દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। અત્યારે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ છે તે છૂટોછવાયો વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા હજી પણ સત્તાવાર જાહેરાત છે તે વરસાદને લઈને નથી કરવામાં આવી ને જોઈએ તો અત્યારે ચોમાસાનો માહોલ એવો જામ્યો નથી, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી હતી કે છૂટોછવાયો વરસાદ છે તે પડી શકે છે ને તેને લઈને હવે ખેડૂતો દ્વારા પણ ચોમાસા પાકની તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે આ ચોમાસાનો બીજો રાઉન્ડ છે તે માનવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ ક્યાં કેવો માહોલ છે, ક્યાં વરસાદ પડી શકે છે, ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે તમામ વિશે। તો દર્શક મિત્રો, આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ ક્યાં શું સ્થિતિ છે વરસાદને લઈને, ક્યાં શક્યતાઓ આજે વરસાદને લઈને જોવા મળી રહી છે। તો આપણે અત્યારે 6 વાગ્યાથી વાત કરીએ તો 6 વાગ્યે જૂનાગઢમાં થોડું ઘણું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, મોરબી બાજુ વાદળ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપીમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સ્થિતિ ઓવરઓલ શાંત જોવા મળી રહી છે। ત્યારબાદ 7 વાગ્યે જોઈ લઈએ તો 7 વાગ્યે પણ થોડી ઘણી સિસ્ટમ છે તે મોરબી બાજુ સક્રિય થતી જોવા મળી છે। ત્યારબાદ 8 વાગ્યાનો સમયગાળો, હવે 9 વાગ્યાનો સમયગાળો આવ્યો છે ત્યારે જૂનાગઢ જે જિલ્લો છે ત્યાં અને રાજકોટ ગ્રામ્ય જેતપરનો વિસ્તાર હોય ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગીર સોમનાથ, વેરાવળ હોય કે પછી પોરબંદરના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। 11 વાગે જૂનાગઢ હોય, અમરેલીનો ધારી તાલુકો હોય, ગીર સોમનાથનો વેરાવળ હોય કે પછી માધવપુરા પોરબંદરનો હોય ત્યાં વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। 12 વાગ્યાની સિચ્યુએશન જોઈએ તો સુરત, નવસારી અને વલસાડ, વાપી સહિતના જે તાલુકાઓ અને જિલ્લાઓ આવેલા છે ત્યાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સ્થિતિ છે તે ખૂબ જ શાંત જોવા મળી રહી છે, ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી જોવા મળી રહી। 1 વાગ્યાની આસપાસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 2 વાગ્યાની આસપાસની વાત કરીશું આપણે તો મહુવા, ભાવનગર જે જિલ્લો છે તેનો મહુવા તાલુકો છે ત્યાં વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે। 4 વાગ્યે જોઈએ તો 4 વાગ્યાની આસપાસમાં થોડો ઘણો વરસાદી માહોલ છે તે અમદાવાદના અમુક તાલુકાઓમાં જોવા મળે છે, પણ વરસાદ પડવાની શક્યતા છે। વરસાદ પડશે કે નહીં એ હવામાન ઉપર આધાર છે। 6 વાગ્યાની આસપાસની સ્થિતિની જો વાત કરીએ તો 6 વાગે પણ સિચ્યુએશનમાં કોઈ એટલો છે બદલાવ જોવા નથી મળી રહ્યો। 7 વાગ્યે જોઈએ તો 7 વાગે વરસાદી સિસ્ટમ થોડી ઘણી ઝાંકી જોવા મળી રહી છે, એટલે ખાલી માત્ર અમુક વિસ્તારોમાં છૂટોછવાયો કદાચ વરસાદ પડી શકે, બાકી તો વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી શક્યતા છે। 8 વાગે સ્થિતિ ઓવરઓલ શાંત જોવા મળી રહી છે, એટલે આમ જોઈએ તો અત્યારે મહારાષ્ટ્રમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે। મહારાષ્ટ્રના મુંબઈ હોય, પણજી હોય, રત્નાગીરી હોય તેવા જે અમુક જે જિલ્લાઓ આવેલા છે ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। જ્યારે અત્યારે જેવો વરસાદ હોવો જોઈએ ગુજરાતમાં તે વરસાદની જે આગમનની શરૂઆત છે તે થઈ નથી, અત્યારે વાવણી લાયક વરસાદ છે તે ગુજરાતમાં વરસી રહ્યો તેવું પણ મનાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વેધર અપડેટ સાથે આપણે માહિતગાર કરતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।